નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના ભાગ 1 અને ભાગ 2ના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને સાથે સાથે બીજી એક ખાસ મહત્વની સૂચના કે આ વિડીયો તમને જો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 ગુજરાતી વિષય પૂર્ણ કરતા પહેલાં. એમાં પ્રશ્ન નંબર 1, આપેલા ફકરાઓનું વાંચન કરો. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. ચાલો, ત્યાર પછી એ જે પેરેગ્રાફ વંચાઈ જાય એના પહેલાં એક તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય, તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર ઉપર ભણાવો છો અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો, તો વિદ્યાર્થીઓને એનિમેશન સાથે, આકર્ષક ડિઝાઇન સાથે સરળ રીતે સમજૂતી આપવા માટે તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકશે અને તમારો પણ ખૂબ ઓછો સમય બગડશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ અને પીપીટી મેળવી લેવી. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે અત્યારે જ સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉપરોક્ત ફકરાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ, ફકરામાં કઈ બાબતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? તો ઉત્તર, વિચારોને કાગળ ઉપર લખવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ફકરામાં જણાવ્યા મુજબ પોતાના વિચારોને કાગળ પર ઉતારવાથી મગજને આરામ મળે છે, ચિંતામાંથી મુક્તિ મળે છે, ડિપ્રેશનનો સામનો કરવામાં મદદ મળે છે અને નિર્ણય લેવામાં સરળતા રહે છે. બીજું, વિદ્યાર્થીએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? તો ઉત્તર, વિદ્યાર્થીએ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓની નોંધ લેવાની ટેવ પાડવી જોઈએ, જે તમારો આત્મવિશ્વાસ વધારશે. સાથે સમયસર કામ પૂરું કરવાથી પણ આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ત્રીજું, વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીઓ કઈ મૂંઝવણ અનુભવે છે? તો ઉત્તર, વિદ્યાર્થીઓ મુખ્યત્વે અભ્યાસને લઈને મૂંઝવણ અનુભવે છે. સાથે કયા વિષયો યાદ કરવાના બાકી છે, કેટલું યાદ રહ્યું છે અને પરીક્ષામાં કેટલું ચોકસાઈપૂર્વક લખી શકશે તે અંગે પણ મૂંઝવણ અનુભવે છે. ચોથો સવાલ, દૈનિક નોંધપોથી રાખવાથી શો ફાયદો થાય છે? તો ઉત્તર, દૈનિક નોંધપોથી રાખવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે મગજને આરામ મળે છે, ચિંતામાંથી મુક્તિ મળે છે, બાબતોને યાદ રાખવાની જરૂર પડતી નથી, સમયનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે, આત્મવિશ્વાસ વધે છે, નુકસાન કેળવાય છે, ઊંડાણપૂર્વક વિચારવાનું કૌશલ્ય વિકસે છે. પાંચમું, પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? ઉત્તર, પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ દૈનિક નોંધ લખવાની ટેવ પાડવી જોઈએ, જેનાથી યાદશક્તિ, ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ અને મજબૂત મનોબળ કેળવાય છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમ યાદ કરવાની બાકી બાબતો અને પરીક્ષા માટેની તૈયારીઓની નોંધ રોજિંદા ધોરણે રાખવી જોઈએ. મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ પોટેટો બેચ લોન્ચ કરેલી છે. જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેની તમે ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકો એના માટે દરેક પાઠના દરેક ચેપ્ટરના આકર્ષક એનિમેશન સાથેની પીપીટીઓ સાથે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અહીંયા તમને દરેક પાઠ છે તે ભણાવવામાં આવશે, જેમાં તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વસ્તુઓ મળી જવાની છે. માત્ર આખા વર્ષની ફી 499 રૂપિયા છે દોસ્તો. તો અત્યારે જ જોડાઈ જજો. મોબાઈલ નંબર છે 7046222254. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પેમ્ફલેટના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો જો અહીંયા આપણને આપ્યું છે કે પુસ્તક પરબ આયોજિત ભવ્ય પુસ્તક મેળો. ચાલો, તો એના આધારે આપણે જોઈએ પહેલો સવાલ, પુસ્તક મેળામાંથી તમે કઈ ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકશો? તો ઉત્તર, પુસ્તક મેળામાંથી હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકીશ. બીજું, પુસ્તક મેળામાં બાળકો માટેના કયા પુસ્તકો ઉપલબ્ધ છે? તો જવાબ આવશે કે પુસ્તક મેળામાં બાળકો માટે રંગીન બાળ વાર્તાઓ, સાહસ કથાઓ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, એક્ટિવિટી બુક્સ, સ્ટોરી બુક્સ વગેરે પુસ્તકો ઉપલબ્ધ છે. ત્રીજું, 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને શો લાભ મળશે? તો ઉત્તર, 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ચોથું, પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ શા માટે વપરાયો છે?
તો ઉત્તર પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ વપરાયો છે કારણ કે તેમાં વિવિધ વિષયોના સેંકડો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો ખજાનો છે અને તમામ ઉંમરના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, માટે ભવ્ય શબ્દ વપરાયો છે. 5મો સવાલ, પુસ્તક મેળામાં અબાલ વૃદ્ધ માટે પુસ્તકો ઉપલબ્ધ છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો જવાબ આવશે કે આ વિધાન સાચું છે, કારણ કે પેમ્પલેટમાં લખ્યું છે કે પુસ્તક મેળામાં તમામ ઉંમરના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. 6, તમારા દાદા દાદી આ પુસ્તક મેળામાંથી ધાર્મિક પુસ્તકો ખરીદી કરી શકશે. અનુમાન કરો કે તે કયા પુસ્તકો ખરીદશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ગુરુ ગ્રંથ સાહિબ જેવા ધાર્મિક પુસ્તકો અથવા તો આધ્યાત્મિક વિષયના પુસ્તકો ખરીદી શકશે. 7, પલકને પુસ્તક મેળામાં જવું છે. પલકને પુસ્તક પરબ સુધી પહોંચવાનો રસ્તો બતાવો. તો શોપ નંબર બી 4431 શારદા ભવન, સરસ્વતી એપાર્ટમેન્ટ સામે, લક્ષ્મીનગર, ભાવનગર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમે વાંચેલા કોઈ એક પુસ્તકનો સારાંશ તમારી નોટબુકમાં લખો. તો મેં વાંચેલા પુસ્તકમાં સરસ્વતી ચંદ્રના લેખક પંડિત ગોવર્ધનરામ ત્રિપાઠી છે. સરસ્વતી ચંદ્ર એ 4 ભાગમાં લખાયેલી નવલિકા છે જે 19મી સદીના અંતના ગુજરાતી સમાજનું ચિત્રણ કરે છે. આ નવલકા મુખ્યત્વે બુદ્ધિ સંપન્ન યુવક સરસ્વતી ચંદ્ર અને સુશીલ કુમારિકા કુમદ વર્ગની પ્રેમ કથાની આસપાસ વણાયેલી છે. નવલકથાની શરૂઆતમાં સરસ્વતી ચંદ્ર અને કુમુદ વચ્ચે લગ્ન નક્કી થાય છે, પરંતુ સરસ્વતી ચંદ્ર તેને પિતા બુદ્ધિધન અને સાવકી માતા ચંદ્રાવલી વચ્ચેના સંઘર્ષને કારણે પોતાના ઘરની મિલકત ત્યાગે છે અને સંન્યાસી બનવાનો નિર્ણય લે છે. તે કુમુદને છોડીને ચાલ્યો જાય છે અને કુમુદના પિતા તેને બીજા લગ્ન માટે રાજી કરે છે. સરસ્વતી ચંદ્ર રત્નસાગરમાં રહેતા પ્રેમાનંદ સ્વામીના આશ્રમમાં જાય છે. અહીં તેને સમાજ સેવાનું મહત્વ સમજાય છે. બીજી તરફ કુમુદ તેના પતિના ઘરે ખૂબ દુઃખી જીવન વિતાવે છે. તેના પતિના મૃત્યુ પછી તે તેની નણંદ ગુણસુંદરી સાથે રહેવા જાય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આખી જે નવલકથા જે છે તે દર્શાવેલી છે. ત્યાર પછી છે 5મું, કલાત્મક અક્ષરાંકન કરી નીચેના વાક્યોને જુદી જુદી પેટર્નથી તમારી ચિત્રપોથીમાં લખો. ગમે અમને ગુજરાતી, ગમે અમને ગુજરાતી, ગમે અમને ગુજરાતી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, એકોકિત એક પાત્રીય અભિનય દ્વારા રજૂઆત કરો. રામાયણ કે મહાભારતના તમને ગમતા કોઈ પણ એક પાત્રને એક પાત્રીય અભિનય અથવા તો એકોક્તિ દ્વારા રજૂ કરો. તો મહાભારતના એક પાત્ર કર્ણની એકોક્તિ તો અહીંયા આપણને દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેના ગુજરાતી વિષયની ધોરણ 8ની તેના દરેકે દરેક PDF જે છે સોલ્યુશનની એ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે PDF છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પૂરક વાંચનનો જે પાઠ નંબર 1 છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.